2 કલાકના સમયથી જે પ્રમાણે વરસાદ પડ્યો છે, શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે અને તેના દ્રશ્યો પણ અનેક આપની ટીવી સ્ક્રીન પર જોયા છે। અમદાવાદના પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય, 7 ઇંચથી વધુ વરસાદ થતાં સ્માર્ટ શહેર બન્યું છે, વોટર શહેર, સ્માર્ટ સિટી વોટર સિટી બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન કામગીરીને નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ આ લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદને ડૂબાડનારા આખરે કોણ છે તે સવાલ ચોક્કસથી થાય છે। ક્યાં ગઈ છે એએમસીની પ્રી મોન્સૂન કામગીરી? અહીંયા કઈ હદે થઈ રહ્યો છે અને જે છેલ્લા વર્ષોમાં જે સ્થિતિ અહીંયા સર્જાઈ હતી અને જે પાણી ભરાયા હતા અને અપાર્ટમેન્ટમાં જે પ્રકારે દિવાલ તૂટીને લોકો હેરાન પરેશાન થયા હતા અને વાહનોને ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે એ જે સ્થિતિ છે એ સ્થિતિ ફરી આ વખત સર્જાય એ પ્રકારનું વરસાદને એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। ક્યાં અત્યારે અંદર શું સ્થિતિ છે? અંદર અત્યારે આ રોડ જે છે એ વસ્ત્રાપુર ક્રોસિંગ વાળો રોડ છે, વસ્ત્રાપુર ક્રોસિંગથી TVS 4 રસ્તા સુધીનો, અને સામાન્ય વરસાદમાં પાણી બહુ ભરાઈ ગયા છે। મારી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા પદાધિકારીઓને વિનંતી છે કે આપ લોકો જલ્દીથી જલ્દી આ બધા પાણીનો નિકાલ કરો, જેથી રહીશો પરેશાન ના થાય, કેમ કે સામાન્ય વરસાદની અંદર ચારે બાજુ ટ્રાફિક છે। તમે ક્યાંથી આવો છો અને કઈ જગ્યાએ જવાનું છે તમારે? મકરપા ઓફિસ હતી મારી, અને અત્યારે હું અહીંયા આનંદનગર પાછળ અહીંયા સ્કેલેટ હાઇટ પાછળ રહું છું, પણ ક્યાંય ઓલા ઉબેર કંઈ મળતું નથી અને બહુ જ હેરાન થઈ છે। બહુ જ પાણી ભરાડા છે। પાણી ભરાવાને લઈને ખાસ તો કોર્પોરેશનને અને એડમિનિસ્ટ્રેશનને શું કહેવું છે તમારે? એમને ધ્યાન દેવું જોઈએ, આવી રીતે પબ્લિક હેરાન થાય એવું ન ચાલે। અચ્છા, તમે ક્યાંથી આવો છો? કઈ પ્રકારની તકલીફ થઈ રહી છે? હલો, હું આ ટેમ્પામાં જે આવડો ટેમ્પો પાણીમાં વરસાદમાં ફસાઈ ગયું છે અને અત્યારે હું હેઠો હેઠો જાઉં, આટલું બધું પાણી છે એટલે કદાચ છોકરાને ફોન કર્યો, છોકરો દેવા આવે મને। હા, તમે ક્યાંથી આવો છો? હું તો એકચ્યુઅલી પાણી જોવા નીકળી છું, પણ એકચ્યુઅલી બધા છે ને અહીંયા જોબમાંથી નીકળેલા ફસાઈ બહુ ગયા છે, પાણી બહુ ભરાઈ ગયું છે, એટલે ઘરે જવું એ મુશ્કેલી છે એવું છે। તમે અહીંના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર છે, અમને ખાસ વિનંતી છે કે આપ બહુ સક્રિય છો વેજલપુર વિધાનસભાની, પણ અમદાવાદ લેવલનું કંઈ પણ કામ હોય આપ સક્રિય રીતે કામ કરો છો, એટલે મારી તમને ખાસ વિનંતી છે કે આપ જે પણ અત્યારે અહીંયા સમસ્યા સર્જાઈ રહી છે ટ્રાફિકથી માંડી અને લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે, લોકોના ઘરમાં પાણી આવી ચૂક્યા છે, તો આપની શક્તિ લગાડી અને જલ્દીથી જલ્દી આ મુશ્કેલીમાંથી લોકોને આપ બહાર કાઢશો। અહીંયા તમે જુઓ કે જે આ દ્રશ્યો છે, દ્રશ્યો પણ તમે જુઓ, જોબ પરથી કોઈ ઘરે જઈ રહ્યું હોય તો કયા પ્રકારની સ્થિતિ છે। પેલા બેન પણ જાય છે તો કમર સુધીનું પાણી છે, એટલે પાણીનું લેવલ જે છે એ આગળ વધી રહ્યું છે અને જે ઢાળ છે ઢાળ મુજબ જે પાણી છે પાણી બૂટ ભવાની તરફ, એટલે કે આ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ તરફ જતું હોય છે ને એના કારણે મુશ્કેલી વધારે સર્જાતી હોય છે। આ જે નજીકના અપાર્ટમેન્ટ્સ છે રેસિડેન્શિયલ, એ અપાર્ટમેન્ટ્સને અંદર પણ નીચે પાણી ભરાયેલા છે અને લોકોને પોતાના વાહનો મૂકવા માટે પણ મુશ્કેલીની જે છે એ પડી રહી છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે અને લોકોને જે છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આ દ્રશ્યો છે અમદાવાદ સ્માર્ટ સિટીના। અમદાવાદના એસજી હાઈવેમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો છે, કારણ કે એસજી હાઈવે એ વિસ્તાર છે જે નવા અમદાવાદને જોડે છે। કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના હાલના સૌથી ધનાઢ્ય ગણાતા વિસ્તાર બિલિયનર સ્ટ્રીટમાં પણ અત્યારે હાલ પાણી ભરાયેલા આપ જોઈ રહ્યા છો, અને એ પાણી ભરાવાને કારણે આપ જોઈ રહ્યા છો કે એક લક્ઝરિયસ કાર પણ અહીંયા અત્યારે હાલ બંધ પડેલી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે આ તમામ જે વિસ્તારો છે એ નવા ડેવલપ વિસ્તારો છે, અને એ જે નવા ડેવલપ વિસ્તારો છે એ વિસ્તારોના રહીશો જે છે એ હજી ધનાઢ્ય લોકો જોવા મળે છે। અહીંયા વાહન ચાલક છે, એમની સાથે વાતચીત કરી, શું કંઈ કહેશો આ વિસ્તારમાં જે પ્રકારના પાણી ભરાયા છે? આ તો ગવર્મેન્ટની કમી છે, આ બધું એના કારણે થાય છે, એએમસીમાં ગોટાળા થાય છે એના માટે। આ તો પાણી ભરાતું હોય અમદાવાદ જેવા શહેરમાં, પરંતુ આ તો પાછો એકદમ ધનાઢ્ય વિસ્તાર અને બિલિયનર સ્ટ્રીટ પણ કહે છે આને। તો જોઈ લો તમે બિલિયનર સ્ટ્રીટની હાલત શું છે, તમે જોઈ શકો છો આમાં શું હાલત છે। બિલિયનર જે લાગે છે તમને બિલિયનર સ્ટ્રીટ જેવું આ રોડ જોઈને, બરોબર।
એક મતલબ ટેક્સ ભરતો વ્યક્તિ કેટલો પરેશાન થાય જ્યારે આવી સ્થિતિ આવે? તો એના પૈસાના પાણી થાય છે, નોર્મલ માણસના પૈસાના પાણી થાય છે, બીજું શું થશે? આપણે જોઈએ જ છે આ બધું, તમે બધું જાણો જ છો, અહીંયા ક્યાંય કહેવાની જરૂર છે કોઈને? ઓકે, તો શહેરીજન જેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેઓ પણ કહી રહ્યા છે કે જાણે કે એમના ટેક્સનું પાણી થઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અને આ કેવો તો બિલિયનર સ્ટ્રીટ રોડ છે કે જ્યાં આ વરસાદમાં પણ અત્યારે હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે અને એના કારણે એક કાર બંધ થઈ ગયેલી પણ જોવા મળી રહી છે. સાથે જ જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓ પોતાનું દુઃખ દર્દ રજૂ કરતા જોવા મળી રહ્યા છે અને તંત્રની નાકામી સામે પ્રશ્ન ઉભા કરતા પણ તેઓ જોવા મળી રહ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.